થરાદ વાવ પંથકમાં કાનુડા ઉત્સવની પરંપરા આજે પણ જીવંત છે। થરાદના રાહા ગામમાં આ વર્ષે સરપંચ ગોમતીબેન પ્રભુભાઈ ચૌધરીએ માટીમાંથી બનાવેલ એક સાથે 16 કાનુડા તળાવમાંથી પધરાવીને નવી પહેલ કરી છે। આ પરંપરા મુજબ આઠમના દિવસે ગામની બહેનો સ્થાનિક તળાવમાંથી ચીકણી માટી લાવે છે। રાત્રે ગામના મંદિરે અથવા આગેવાનના ઘરે માટીથી કાનુડાની મૂર્તિ બનાવે છે। ગામના દીકરીઓ તાળીઓના તાલે કાનુડાને રમી આનંદપૂર્વક ઉજવણી કરે છે। આ વિસ્તારમાં પરણેલી દીકરીઓ સાસરેથી પિયર આવીને કાનુડાને રમડાવીને પરંપરા નિભાવે છે। શ્રી કૃષ્ણ અને રાધાની માટીની મૂર્તિઓ ફરતે ઢોલના તાલે ભગવાન શ્રી કૃષ્ણના ગીતો ગવાય છે। બીજા દિવસે ગામના લોકો કાનુડો વાળે છે અને બહેનોને જમાડે છે। કેટલાક ગામોમાં 3 થી 4 દિવસ સુધી કાનુડો રાખવાની પરંપરા છે। ત્રીજા દિવસે ગામની બહેનો શ્રી કૃષ્ણ અને રાધાજીની માટીની મૂર્તિની તળાવમાં પધરામણી કરે છે। આ વર્ષે જન્માષ્ટમી પર ભારે વરસાદ હોવા છતાં લોકોએ પરંપરાગત રીતે કાનુડાની ઉજવણી કરી હતી। चौधरी गोमतीबेन प्रभुभाई सरपंच द्वारा राह गामना दरेक समाजना 16 कानुड़ा पासा वाळी अने वर्षो जूनी परंपरा जाळवी राखी अने गामनी अंदर भाईचारानो संबंध केळवाई रहे एवी भावना व्यक्त करेल अने दरेक ग्रामजनोनो दरेक समाजनो आभार मानेल। चौधरी गोमतीबेन प्रभुभाई सरपंच द्वारा राह गामना दरेक समाजना 16 कानुड़ा पासा वाळी अने वर्षो जूनी परंपरा जाळवी राखी अने गामनी अंदर भाईचारानो संबंध केळवाई रहे एवी भावना व्यक्त करेल अने दरेक ग्रामजनोनो दरेक समाजनो आभार मानेल।